ગુજરાતનો આવાજ। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ બગદુમ હાયર સેકન્ડરી સ્કૂલમાં વિદ્યાર્થીઓને તેમના માતા પિતા સાથે શૈક્ષણિક મીટિંગ કરવામાં આવી। મીટિંગ શરૂ થતા પહેલા સંજોગોમાં પણ સારી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા। નોંધનીય બાબત એ છે કે શાળાના આચાર્ય આરિયુ મંસૂરી, માધ્યમિક વિભાગના ચેરમેન સઈદ અહેમદ બુરા, શિક્ષક સલીમભાઈ શેખ, SM ઉડનવાલા દ્વારા 2025માં આવનારી બોર્ડની પરીક્ષાની તૈયારી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું। શાળામાં અવાર કરવામાં આવનાર વાર્ષિક શૈક્ષણિક આયોજનની રૂપરેખા આપવામાં આવી અને વાલી મીટિંગ પૂર્ણ થયા બાદ તમામ વાલીઓને અલગ અલગ વર્ગોમાં બેસાડી સરકાર દ્વારા આપવામાં આવેલા ડિજિટલ ટીવી બોર્ડ દ્વારા શૈક્ષણિક કાર્ય કરવામાં આવે છે તેની લાઈવ સમજણ આપવામાં આવી। તમામ વિદ્યાર્થીઓના માતા પિતા હાજર રહીને ખૂબ જ સારી રીતે સમજણ મેળવી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। હિંમતનગરથી ઇલિયાસ મંસૂરીનો રિપોર્ટ।